જામનગર જિલ્લામાં સહાયથી અતિવૃષ્ટિગ્રસ્ત નાગરિકોએ સેવા સદનમાં હોબાળો મચાવ્યો હતો। ફોર્મ ભર્યા હોવા છતાં સહાય ન ચૂકવાતા અસરગ્રસ્તોના એસડીએમ કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા। લાઈનો લગાવી ભરેલા ફોર્મ સરકારી તંત્રએ ખોઈ નાખ્યા હોવાનો અસરગ્રસ્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઘણા એવા વ્યક્તિ છે કે જેની પાસે ઝેરોક્સ નીકળી છે, એને ફોર્મ ભર્યા છે પણ કોમ્પ્યુટરમાં નામ નથી નીકળતું। એટલે આજે સાહેબ પાસેથી અમે પહેલો તો સંતોષકારક જવાબ લઈ લીધો કે જેનું કોમ્પ્યુટરમાં નામ છે ને એને 30 દિવસ નહીં પણ 15 દિવસની અંદર પૈસા દઈ દેશે। આ લેખિતમાં લઈ લીધું છે અને અમે 1 અઠવાડિયાની મુદત આપી છે કે જેનું કોમ્પ્યુટરમાં નામ નથી ને એનું અઠવાડિયાની અંદર તમારા જે સાહેબોએ ફોર્મ ભર્યા હોય ને એ સાહેબો પાને બોલાવી અને ફોર્મ અલગ અલગ કરાવી અને કોમ્પ્યુટરમાં નામ ચડાવો। જો આવતા સોમવાર સુધીમાં જે લોકોના નામ કોમ્પ્યુટરમાં નથી નીકળ્યા ને તો ફરીથી અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસનો પ્રાંત સાહેબનો ઘેરાવો થશે, જે આજે થયો છે। સહાયની રકમ જે છે જમા નથી થઈ તે બાબતે તેઓને અમે અત્રેથી એમને સમજૂત કરવામાં આવેલ છે કે કોઈ પણ એકાઉન્ટ નંબર અથવા તો નામમાં જો અગર વિસંગતતા હોય છે તો એના કારણે કદાચ ના થયા હોય તો એમને આપણે જે નીચે જનસેવા કેન્દ્રમાં આપણે 4 ટેબલની જે વ્યવસ્થા કરી છે કે જેમાં જેને સહાય જમા ન થઈ હોય તો એ લોકો ત્યાં એમની વિગત લખાવે છે અને એમને આપણે વેરીફાઈ કરી અને સાચો એકાઉન્ટ નંબર મેળવી અને એમને આગળની પ્રોસેસ જે છે અમારે એમના ખાતામાં જમા થાય એ કરી દેવામાં આવશે।